પવિત્ર શ્રાવણ માસને લઈને મોટા ગોપનાથ ઘાટે શિવ ભક્તો માટે કેવી વ્યવસ્થા કરવામાં, શું આયોજન કરવામાં આવ્યું તે વિગતવાર જોઈએ. નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર આપનું સ્વાગત કરું છું. મોટા ગોપનાથ ખાતે શ્રાવણ માસને લઈને શિવ ભક્તોનું તેમજ ભાવિ ભક્તો પણ મોટી સંખ્યામાં મોટા ગોપનાથ ખાતે મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે કેવા પ્રકારની વ્યવસ્થા મોટા ગોપનાથના ટ્રસ્ટીઓ કરી છે, શું આયોજન કરવામાં આવ્યું છે, સાંભળીએ ગોપનાથના ટ્રસ્ટીઓ પાસેથી. મારું નામ ઘનશ્યામસિંહ વખતસિંહ રાઠોડ, મૂળ ગામ જાંજવેર, હાલ ભાવનગર. હું છેલ્લા 8 વર્ષથી પ્રમુખ તરીકે છું અને પ્રમુખ તરીકે સેવા બજાવું છું. અને અહીંયા બ્રહ્મચારી જગ્યાના ગૌશાળા, અન્નક્ષેત્ર અને ઉતારા તરત અતિથિઓ માટેની સંપૂર્ણ વ્યવસ્થા જાળવવા માટે મારી દેખરેખ પૂરી રહે છે. અત્યારે અમે અગાઉના માણસો રાખી સવારમાં નાસ્તા માટે બુંદી ગાંઠિયા તથા લાડવાના ચૂરમા માટે ચૂરમું, અને અમે ફૂલ જોશથી જે યાત્રિકો આવે એને લાડવા, રોટલી, દાળ ભાત, શાક બનાવવા માટેની બધી તૈયારીઓ સંપૂર્ણ અમે કરી રહ્યા છીએ. અહીંયા પવિત્ર શ્રાવણ માસ દિવસે યાત્રીઓ ખૂબ જ આવે છે. શિવની મહિમાનો ગુણ બહુ હોય છે. શિવ, સમુદ્ર અને સૂર્ય ત્રણનું મિલન છે. એટલે શ્રાવણ મહિનામાં ખૂબ ગરદીને માણસોને મેળા જેવું ભરાય છે. હું એમબી લાડુમોડ માજી નાયબ મામલતદાર છું અને ગોપનાથ મહંત જગ્યામાં મેનેજર તરીકે વર્ષોથી ફરજ બજાવું છું. અહીંના વિકાસમાં ઘણા એવા સારા આવા કામો કર્યા છે. નવી ભોજનાલય બનાવે છે, મંદિર રિનોવેશન પણ કર્યું છે, દરિયાકાંઠે ઘાટ બનાવ્યો છે, નવી ધર્મશાળા બનાવી છે. ઘણા મોટા વિકાસના કામ 15 વર્ષમાં કરેલ છે. અને ટ્રસ્ટને નાના એવા ટ્રસ્ટમાંથી મોટું ટ્રસ્ટ બનાવેલ છે અને સારું એવું ભંડોળ મહંત જગ્યા ટ્રસ્ટમાં છે. મહંત જગ્યા ટ્રસ્ટ 12 મહિના અન્નક્ષેત્ર વિના મૂલ્યે ચલાવે છે. 84 ભોજન, આજીવન 84, તિથિદાન, હોમ, હવન એવી બધી ધાર્મિક ક્રિયાઓ અહીં કરવામાં આવે છે. અહીંયા પગારવાળો સ્ટાફ છે. આ સંસ્થાના ડેપ્યુટી કલેક્ટર સાહેબ ચેરમેન છે, મામલતદાર સેક્રેટરી છે અને નગરપાલિકાના પ્રમુખ સભ્ય છે. ત્રણેય અધિકારીઓ હોદ્દાની રૂએ છે. સરકાર આ ટ્રસ્ટને કોઈ ગ્રાન્ટ આપતી નથી, પણ ફંડ ફાળો કરીને ટ્રસ્ટ ચલાવ્યો છે. શ્રાવણ મહિનાની અંદર 1000થી માંડીને 5000 સુધીનું રસોડું અહીંયા થાય છે. અમે આજુબાજુના ગામડાના સ્વયંસેવકો અહીંયા પીરસવા માટે વારા કરીએ છીએ અને એ લોકો પીરસવા આવે છે. દાતાઓનું દાન પણ સારું એવું આવે છે. અહીંયા આજીવન 84 માટે અમે 11111, સાદી 84 માટે 1501 રૂપિયા, પછી કોઈ ગુજરી જાય એની પર તિથિની યોજના છે, તિથિ દાન, એના 1501 રૂપિયા એવું દાન સ્વીકારીએ છીએ. આ ઉપરાંત નારાયણ બલિ છે, હોમ બલિ છે, તમામ પ્રકારના હોન અહીં થાય છે. અહીંયા અમારી પાસે હવનશાળા પણ છે. પછી નાની એવી ગૌશાળા પણ ચલાવીએ છીએ અને ગૌશાળામાં પણ દાન આવે છે. સરકારશ્રી દ્વારા અમને અગાઉ કોઈ ભૂતકાળમાં રજવાડા વખતથી આ ટ્રસ્ટને કોઈ મિલકત આપેલી નહીં, પણ અગાઉના અધિકારીઓએ વૃક્ષ ઉછેર માટે જમીન તેમજ વિહારધામ માટે જમીન આ ટ્રસ્ટને ફાળવેલી છે. આજની તારીખે આ ટ્રસ્ટ સારું એવું સદ્ધર છે. અને અમે શ્રાવણ મહિનામાં અમે મંડપ નાખેલા છે. પછી મંદિરને શિરીષથી શણગારીએ છીએ. મંદિરની અંદર ભલે પધાર્યા ને એવા ચક્કર મૂકીએ છીએ. બંને બાજુ 2 ટ્રસ્ટો મોટા મોટા દરવાજા બનાવેલા છે અને 24 કલાક ચા પાણી શરૂ છે. અને અન્નક્ષેત્ર 12 મહિના શરૂ છે, પણ શ્રાવણ મહિનામાં વધારે 84 અન્નક્ષેત્ર. દાખલા તરીકે આજની તારીખે અષાઢી અમાસ હતી, આજની તારીખે 5000 લોકોએ અંદાજે પ્રસાદી લીધી છે. આવતી સોમવારના દિવસોમાં વધારે હોય છે, છેલ્લા દિવસોમાં પણ વધતું જાય છે. જન્માષ્ટમી છે, એવા તહેવારોમાં સારી એવો અન્નક્ષેત્ર સરાવવું અને લોકોની સુખ શાંતિ જાળવવી એ જ અમારું મુખ્ય કામ છે. આ ટ્રસ્ટ નીચે 10-12 જણાનો પેમેન્ટવાળો સ્ટાફ છે અને એ બધા પ્રામાણિકતાથી હોવાનું કામ કરે છે અને ગૌશાળા પણ ચલાવે છે. મંદિરમાં મેઇન મંદિર છે, ભગવાન એનો હક અને એ અમારા હસ્તક છે. સાઈડના જે નાના દેરા છે એ બ્રહ્મચારી ખાનગી જગ્યા ટ્રસ્ટનું છે. આવી રીતે આ ટ્રસ્ટ વર્ષોથી કામ કરે છે. જાહેર લોકોની સુખાકારી માટે દરિયા કિનારે ઘાટ બનાવેલો છે, હરવા ફરવાનું સ્થળ પણ ત્યાં બનાવેલું છે અને હજી બાગ બગીચા પણ બનાવવાની એવી મારી લાગણી અને ઈચ્છા છે.